સૌથી મોટા સવાલ દરિયા કિનારેથી ડ્રગ્સ પકડાતા કોંગ્રેસના સરકાર પર પ્રહાર। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સનો ગેટવે બની ગયો હોવાનું મનીષ દોશીએ જણાવ્યું। જે પ્રકારે 1600 કિલોમીટરનો લાંબા દરિયા કિનારાથી ડ્રગ્સ મળી રહ્યા હોવાનું પણ મનીષ દોશીએ કહ્યું કે હવે ગુજરાત ગેટવે બની ગયું। ડ્રગ્સનો ગેટવે અને જે રીતે ડ્રગ્સનો ગેટવે બની રહ્યો છે દેશનો દરિયાકાંઠો, જે ભારત દેશ માટે દરિયા કિનારો ભૌગોલિક દ્રષ્ટિએ આપણને સૌથી વધુ મહત્તમ ઉપયોગી એ ડ્રગ્સની માટેના કારોબારના ગેટવે બની જાય અને ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો પણ વારંવાર ડ્રગ્સના કન્સાઇનમેન્ટ માટેનો ગેટવે બને, મને એમ લાગે કે આ દેશ માટે પણ ચિંતાનો છે અને દેશના ભવિષ્ય સમાન યુવાનોને નશાની આગમાં ધકેલવાનું સુનિયોજિત કાવતરું હોય તે રીતે ચાલી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ ગુજરાતમાં વાતો કરે અને કેન્દ્રીય એજન્સીઓ પણ સતર્કતાના નામે વાતો કરે। ક્યારેક એરપોર્ટ ઉપરથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય, ક્યારેક પોર્ટ ઉપરથી જથ્થો પકડાય અને હવે તો ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ જથ્થાબંધ ડ્રગ્સ વિશ્વની માર્કેટમાં ઠલવવા માટે જુદી જુદી ટેબ્લેટ ફોર્મમાં બનાવે, પાવડર ફોર્મમાં બનાવે અને એના કન્સાઇનમેન્ટો પકડાય। ખાનગી બંદર ઉપરથી પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સનું પકડાય ને બીજા કન્સાઇનમેન્ટ કેટલા માર્કેટમાં આવી ગયા છે એ પણ આપણી નજર સામે દેખાય છે। નાના નાના પેડલરોને બદલે મોટા માફિયાઓ કોણ આખી સિન્ડિકેટને ચલાવી રહ્યા છે, એ દેશ કક્ષાએ કોણ છે, એ તમામની સાચી હકીકતથી ગંભીરતાથી પગલાં ભરશે તો જ આ દેશના યુવાધનને અને વિશ્વના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સને કારોબાર ઉપર આપણે અંશતઃ સફળતા મેળવી શકશું।